ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજના સંકેતો થોડા નેગેટિવ છે, પરંતુ એક ડિટેલ્સ શું આવતી દેખાડી રહી છે આપણે ગ્લોબલ ફ્રન્ટથી? ગુડ મોર્નિંગ ચાંદની. અને બજાર માટે ખાસ કરીને વાત કરીએ તો આજે એક બ્લેક ફ્રાઇડે જે છે આપણને જોવા મળી શકે છે, કારણ કે વૈશ્વિક સંકેતો ખાસા એવા નબળા આપણને જોવા મળતા દેખાય છે. અમેરિકાના બજારોની વાત કરી લઈએ, ત્રણેય ઇન્ડાઇસીસમાં 2થી લઈને 2.5% સુધીનું દબાણ આપણને જોવા મળતું દેખાયું છે. અને ખાસ કરીને એક નેગેટિવિટી સાથે આ જે બજાર છે તે આપણને ગઈકાલે બંધ થતા દેખાયા હતા. મેન્યુફેક્ચરિંગ સાથે જ જોબ જે ડેટા છે તે થોડા નેગેટિવ આવ્યા છે, એને કારણે એક દબાણ જે છે ઓવરઓલ યુએસ માર્કેટમાં આપણને જોવા મળતું દેખાયું છે. બીજી બાજુ બેંક ઓફ ઇંગ્લેન્ડની વાત કરી લઈએ તો ત્યાં વ્યાજ દરોમાં તેમણે 0.25%નો ઘટાડો જે છે તે કર્યો છે. તો એક આ જે સેન્ટ્રલ બેન્કો તરફથી પણ જે વ્યાજ દરને લઈને નિર્ણય આવતા દેખાઈ રહ્યા છે તેની એક અસર પણ આપણને જોવા મળતી દેખાઈ રહી છે ગ્લોબલ માર્કેટ પર. બીજી બાજુ રસેલ જે 2000 છે તેમાં ફેબ્રુઆરી 2024 પછી જે સૌથી મોટો ઘટાડો જે છે તે આપણને જોવા મળતો દેખાયો છે. અને અમુક જે ટેક કંપનીઓ છે તેના જે એક ઘટાડો આવ્યો છે તેને કારણે પણ સેન્ટિમેન્ટ માર્કેટના બગડતા જોવા મળ્યા છે. 20 માર્ચ પછી જે સેમિકન્ડક્ટર શેર્સ છે ખાસ કરીને એમાં સૌથી મોટો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. ઇન્ટેલ જે છે તે હવે 15% લોકો જે છે તેને નોકરી પરથી છૂટા કરશે એવા પણ સમાચાર બનતા દેખાયા છે. તો ફરી એકવાર જે જોબને લઈને એક ચિંતા બનતી દેખાઈ રહી છે એની પણ અસર આપણને યુએસ માર્કેટ દેખાડી રહ્યું છે. ખાસ કરીને જે સેમિકન્ડક્ટર સ્ટોક છે એની વિગત લઈ લઈએ તો એક ટેક શેર્સમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યો, જેમાં જો જે ક્યુલકોમ છે 9%નો ઘટાડો આપણને દેખાયો છે. બ્રોડકોમમાં 8%નો ઘટાડો જોવા મળ્યો. માઇક્રોનની વાત કરી લઈએ તો અહીંયા જે 8%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. બીજી બાજુ એનવીડિયાના શેરમાં જુઓ, અહીંયા 7%નો ઘટાડો જોવા મળ્યો છે. ટેસ્લા, ઇન્ટેલમાં 7થી 5%નો ઘટાડો જોવા મળ્યો છે. ને એપલનો સ્ટોક જે છે તે પણ આપણને 2% ઘટતો દેખાયો છે. તો આ જે ટેક કંપનીઓમાં જે ઘટાડો આવ્યો છે એને કારણે એક ખાસ કરીને નાસ્ડેક જુઓ નેગેટિવિટી આપણને બતાવી રહ્યું છે. એક ફોકસ ત્યાં રાખવાનું રહેશે. હવે જેમ આપણે મેન્યુફેક્ચરિંગ ડેટાની વાત કરી તો એક નજર કરી લઈએ યુએસ મેન્યુફેક્ચરિંગ ડેટા પર. ખાસ કરીને પીએમઆઈ જે ડેટા છે તેમાં જુઓ ફેબ્રુઆરીમાં 47.8 પોઈન્ટ પર હતું, તે જુલાઈમાં ઘટી અને 46.8% પર આપણને આવતું દેખાયું છે. તો આ જે ઘટાડો આવ્યો છે એનું એક રિએક્શન પણ જોવા મળ્યું છે. મેન્યુફેક્ચરિંગ ડેટા જે છે થોડા ઘણા નબળા આવતા દેખાયા છે. જોબલેસ ક્લેમની સામે વાત કરી લઈએ તો અહીંયા જે યુએસમાં જોબલેસ ક્લેમ હતા જૂનમાં જુઓ 2.34 લાખ હતું ડેટા, જે જુલાઈમાં 2.49 લાખની આસપાસ જે છે તે આપણને આવતા દેખાયા છે. તો આ જોબલેસ ક્લેમના ડેટા પણ થોડા ઘણા નબળા આવ્યા છે, એનું પણ રિએક્શન આપણને માર્કેટ બતાવી રહ્યું છે. એશિયન માર્કેટની સામે વાત કરી લઈએ તો અહીંયા પણ નેગેટિવિટી છે. નિક્કેઈમાં સૌથી વધારે નરમાશ થતાનો કારોબાર જોવા મળ્યો છે, 4.5%ની આસપાસની વેચવાલી. શંઘાઈ હેંગસેંગમાં પણ લગભગ 0.5%થી લઈને 2% સુધીનું દબાણ આપણને જોવા મળ્યું છે. બીજી બાજુ તાઇવાન કોસ્પી જે છે તેમાં 2%થી વધારેની નરમાશ બનતી દેખાય છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.5%થી વધારેની વેચવાલી છે. તો અહીંયા પણ એક નેગેટિવિટી એશિયન માર્કેટ તરફથી ઓવરઓલ બનતી દેખાઈ રહી છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં 225 પોઈન્ટ્સ નીચે હતું, અત્યારે જુઓ 236 પોઈન્ટ નીચે આપણને ઇન્ડિકેશન આવતું દેખાયું છે. ને લેવલ સ્પેસિફિક 24,798ના લેવલ્સ જે છે તે ફરી એકવાર આપણને બતાવી રહ્યું છે. ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળી રહ્યા છે. તો ગઈકાલે આપણે જે એક રેલી જોઈ હતી 25,000 તરફની, ત્યાં હવે આજના દિવસે એક ખાસો મોટો ઘટાડો આપણને જોવા મળી શકે છે. અને જે રીતે વૈશ્વિક સંકેતો બની રહ્યા છે નેગેટિવિટી સાથે આપણા માર્કેટ ઓપન થઈ શકે છે. જી આરતી, આભાર આપનો.